નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિના શાળાએ પહોંચતા શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. વિદ્યાર્થીઓને વાલીઓના જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂરું થયું નથી. પરિણામે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સમયસર પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં ન આવતા વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એક તરફ સરકાર ગુણવત્તાસભર શિક્ષણની વાત કરે છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને મૂળભૂત શૈક્ષણિક સાધન એવા પાઠ્યપુસ્તક જ ઉપલબ્ધ ન થતાં કઈ રીતે ભણશે ગુજરાત તેવો સવાલ ઉઠી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી વહેલી તકે પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જી, હું હિતેશ ભટ્ટ, આચાર્ય શ્રીમતી LND દાડિયા હાઈસ્કૂલ, અડાજણ, સુરત. પાઠ્યપુસ્તકો માટે એવી વાત કરી શકે કે 9 થી 12ના પાઠ્યપુસ્તકો આજે શાળાનો પહેલો દિવસ છે, શાળામાં પહોંચ્યા નથી, પરંતુ દર વર્ષે અમને પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી કે એની આસપાસ કે તે પહેલાં પણ મળી જતા હોય છે. અને અમે જ્યારે ધોરણ બદલાય છે બાળકોનું, તે ટાઈમે બાળકોને આપી દેતા હોઈએ છીએ. પણ આ વખતે ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા છે, એટલે સ્વાભાવિકપણે એ પુસ્તકો નવા છાપવાના થયા હશે અને એના કારણે થોડું ઘણું લેટ થયું છે. પણ મને ભરોસો છે કે આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે. સરકાર એ પ્રમાણે આયોજન કરતી જ હોય છે. મને જે કારણ લાગે છે તે મુજબ તો કદાચ આ પાઠ્યપુસ્તકો બદલાયા છે એ જ મોટું કારણ છે. બાકી વર્ષોથી ફેબ્રુઆરી સુધીમાં આપણે મળી જતા હોય છે પાઠ્યપુસ્તકો. એના 5-6 મહિના અગાઉ સરકાર ઇન્ડેન્ટ મંગાવી લેતી હોય છે. પાઠ્યપુસ્તક મંડળ અમારું જે છે દરેક શાળાઓ પાસેથી SVS થ્રુ અને SVS થ્રુ DO કક્ષાએથી આ ઇન્ડેન્ટ પાઠ્યપુસ્તક મંડળ સુધી પહોંચી જતા હોય છે. એટલે એમને ખ્યાલ જ હોય છે કે ભાઈ આ શાળાઓમાં અથવા તો આ માધ્યમના ધોરણના આટલા પુસ્તકો જોઈતા હોય છે. બ્યુરો રિપોર્ટ, સત્યા TV ન્યૂઝ, સુરત.